નિવૃત્તિની વૃત્તિને આવર્તન મળે, ચાલ મન કંઈ એવું કરીએ કે જીવનને પરિવર્તન મળે. નિવૃત્ત થયેલા વડીલો શું કરી શકે? વૃદ્ધત્વ પામવું તે તો કુદરતી પ્રક્રિયા છે, પરંતુ ગતિશીલ સમાજ સાથે સંઘર્ષ ટાળીને પોતાને ઓળખી પોતાના વ્યક્તિત્વને નવા આયામ આપવા એ જ સાચી જીવન રીત છે. આવા સુંદર વિચાર બીજને 5 માનદ ટ્રસ્ટી બહેનો દ્વારા વાસ્તવિકતાની ધરતી મળી 18મી નવેમ્બર 1987ના રોજ. આજથી 25 વર્ષ પહેલા જન્મ થયો ઉમંગ સંસ્થાનો. જીવન સંધ્યાએ ઉભેલા વડીલોના જીવનમાં ઉમંગ સંસ્થા ઇન્દ્રધનુષી રંગો સાથે સુવર્ણ પ્રભાત લાવી. પાનખરમાં પાછી વસંત આવી. ચહેરાઓ પર ચમક, આંખોમાં આનંદ અને ઉરમાં ઉમંગ ઉભરાતો ચાલ્યો. ઉમંગ સંસ્થા એક ચેરિટેબલ સંસ્થા છે. ધીરે ધીરે ઉમંગ સંસ્થા સાથે સહૃદયી સદભાવના અને વડીલો માટે આદર પ્રેમ ધરાવતા સેવાભાવી વ્યક્તિઓ જોડાતા ગયા. પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત, પ્રતિભાવાન, પ્રતિષ્ઠિત મહાનુભાવો પોતાના જ્ઞાન અને અનુભવોને ઉમંગના સભ્યોને વહેંચતા ચાલ્યા. વડીલો વધુને વધુ સમૃદ્ધ બનતા ચાલ્યા. આજે ઉમંગમાં 220 સભ્યો છે, જેઓ સોમથી શનિ બપોરે 2:30થી 6:30 દરમિયાન સંસ્થામાં આવે છે. ઉમંગ સંસ્થા વડીલો માટે શૈક્ષણિક, વ્યવસાયિક, સાંસ્કૃતિક તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે તથા વડીલોને સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે પ્રેરણા આપે છે. છેલ્લા 20 વર્ષથી સંસ્થાના સભ્યો દરરોજ નિયમિતપણે વીએસ હોસ્પિટલમાં દર્દી તેમજ તેમના સગાઓને હોસ્પિટલ દ્વારા ચલાવાતા માહિતી કેન્દ્રમાં પોતાની માનદ સેવા આપી રહ્યા છે. તેમજ સંસ્થાના સભ્યો મહિનામાં એકવાર એકલવ્ય સ્કૂલના નાના બાળકો સાથે દાદા દાદી બનીને વાર્તા કહેવા જાય છે. તેમની સાથે રમતા રમતા સંસ્કાર સિંચન કરે છે. તો બીજી બાજુ આ જ વડીલો ઉમંગના સ્પોર્ટ્સ ડેમાં પોતે બાળકો બની હરીફાઈમાં ભાગ લે છે અને પોતાના બચપણને ફરીથી માણે છે. સંસ્થાની પ્રવૃત્તિઓમાંની એક યોગ અભ્યાસ. અહીં વડીલો યોગ પ્રાણાયામ શીખીને તન અને મનને સ્વસ્થ રાખે છે અને વધુ કાર્યશીલ રહે છે. સોમથી શનિ બપોરે 2:30થી 6:30 દરમિયાન સંસ્થામાં આવી સંગીત અને ચિત્રકામ શીખે છે, પુસ્તકો વાંચે છે, કમ્પ્યુટર શીખે છે, કેરમ, ચેસ અને ઓથેલો જેવી રમતો રમે છે. સમવયસ્કો સાથે બેસી આત્મીયતાની અનુભૂતિ મેળવે છે, મિત્રો બનાવે છે. ઉમંગ સંસ્થા દ્વારા ચલાવાતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં વાર્ષિક રમતોત્સવ, ઇન્ડોર ગેમ્સ ટુર્નામેન્ટ, પિકનિક, નવરાત્રિ મહોત્સવ, રંગોળી હરીફાઈ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, અંતાક્ષરી, વર્ષગાંઠની ઉજવણી, નાટક, સ્ટડી સર્કલ, સાહિત્ય સરવાણી, એન્યુઅલ ડે, મેમ્બર્સ ડે તેમજ વિષય નિષ્ણાતો દ્વારા મહિનામાં 2 વાર યોજાતી ચર્ચા સભા અને વિશેષ ઘણાનો સમાવેશ થાય છે. સંસ્થાના 2 સભ્યો સ્વૈચ્છિક રીતે પોતાના ઘરેથી સંસ્થાના સહયોગથી ઉમંગ દર્દી સારવાર સાધન કેન્દ્ર ચલાવી રહ્યા છે. ઉમંગ સંસ્થા વડીલોને જીવન છે ત્યાં સુધી જીવતા રહેવું તેમજ જીવીએ ત્યાં સુધી શીખતા રહેવું અને જે શીખીએ તેને વહેંચતા રહેવું શીખવે છે. વડીલો પોતાના જ ઘરમાં, પોતાના કુટુંબમાં સ્વમાનભેર પોતાની જગ્યા બનાવી રાખે અને સમાજમાં હળીમળીને રહી શકે તે માટે પોતાના માનસિક અને શારીરિક સ્તરને વિકસાવી પોતાની સમજના ફલકને વધુ બહોળું બનાવી શકે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરતી રહે છે. સંસ્થા દ્વારા ચલાવાતી વિવિધ પ્રવૃત્તિઓની દૂરદર્શન કેન્દ્રએ પણ સત્તાવાર નોંધ લીધી છે. નિવૃત્તિકાળ એ જીવનનો કપરો કાળ નહીં, પરંતુ જીવનનો સુવર્ણકાળ છે. જ્યાં જિંદગીને સમજવાની શરૂઆત કરીએ ત્યાં તો ફરજો અને જવાબદારીઓ બજાવવાની શરૂઆત થઈ જાય છે. આવી લાંબી મજલ કાપ્યા બાદ જ્યારે નિવૃત્તિને પામીએ છીએ ત્યારે જ તો પોતાના જીવનને જે આકાર અને રંગ આપવો હોય તે આપવાની સત્તા પામીએ છીએ. જે ક્યારેક સંજોગોના કારણે ન કરી શક્યા હોય તે કાર્ય કરવાની તક મળે છે. આ સુવર્ણકાળમાં જિંદગીને પૂરેપૂરી માણવાનો હક મળે છે. તો દરેક વડીલો આવા હકારાત્મક વિચારો રાખીને નિવૃત્તિકાળને પોતાના જીવનનો સુવર્ણકાળ સમજી જીવન જીવવાનું શરૂ કરે તો જીવનનો આનંદ અને જીવ્યાનો સંતોષ એમનો પોતાનો જ છે. ઉમંગ સંસ્થા આવા હકારાત્મક વિચારોને માન્યતા આપે છે.
અને વડીલોને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ અવિરતપણે કરી રહી છે, જેમાં સંસ્થાના સભ્યો પણ સાથ આપી રહ્યા છે. ઉમંગ સંસ્થાની પ્રવૃત્તિઓમાંની એક અગત્યની પ્રવૃત્તિ ઉમંગ ફિઝિયોથેરાપી સેન્ટર, જ્યાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા સોમથી શનિ સવારે 9 થી 12 દરમિયાન જરૂરિયાત ધરાવનાર દરેક નાગરિકને રાહત દરે સારવાર આપવામાં આવે છે. તેમજ ઉમંગ હોમિયોપેથી ક્લિનિકમાં રાહત દરે સારવાર તેમજ દવા આપવામાં આવે છે. ઉમંગ સંસ્થાના વડીલ સભ્યોએ સંસ્થામાં આવીને શીખ્યા બાદ બનાવેલા આશરે 500 જેટલા ચિત્રોનું પ્રદર્શન તારીખ 18 અને 19 જૂન 2011ના રોજ સંસ્થા ખાતે પ્રથમવાર આયોજિત કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન આદરણીય ચિત્રકાર શ્રી નટુભાઈ પરીખના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદર્શન જોવા આવનાર માનનીય મેયર શ્રી અસિતભાઈ વોરા તેમજ દરેક વ્યક્તિનો ઉમળકાભેર ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો. ચિત્રો બનાવનાર સભ્યોનો આનંદ અનેરો હતો. એ સૌ કહેતા કે ઉમંગે અમારા ધ્રુજતા હાથોમાં પીંછી મૂકી અમને અમારું રંગ વિશ્વ આપ્યું છે, અદ્ભુત ઇન્દ્રધનુષ્ય આપ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત અમદાવાદ જિલ્લા પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારું ગુજરાત વિષય પર યોજવામાં આવેલ વડીલ વર્ગની ચિત્ર સ્પર્ધામાં ઉમંગના સભ્યોએ હોંશભેર ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પારિતોષિક મેળવ્યા હતા, જે સંસ્થા માટે ખૂબ જ ગૌરવની વાત છે. અંતાક્ષરીનો આનંદ સંસ્થાના વડીલ સભ્યોએ મન ભરીને માણ્યો. સભ્યોએ અવનવા અટપટા અઘરા રાઉન્ડ રમીને અંતાક્ષરીને ઉમંગથી સજાવી, તો ઉમંગ સંસ્થાએ સભ્યોને અંતાક્ષરી આનંદથી રમાડી. જીવનને માણવું અને જીવનમાં શીખ્યા છીએ તેને કેમ વહેંચવું, એ સંસ્થા શીખવતી જ રહે છે. ઉમંગ મેમ્બર્સ ડે, જે વડીલો દ્વારા આયોજિત કરાતો વાર્ષિક દિવસ છે, જેમાં સંસ્થાના સભ્યો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરવામાં આવે છે અને કાર્યક્રમની રૂપરેખા તેમજ આયોજનબદ્ધ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવા ઉમંગ સંસ્થા તેઓને મંચ પૂરો પાડે છે. દરેક સભ્યો પોતાની ઉંમર તેમજ પીડા ભૂલીને એ દિવસને ઉત્સાહથી ઉજવે છે ને આનંદથી માણે છે. સમવયસ્ક મિત્રો સાથે આનંદ અને ઉલ્લાસની ઉજવણી કોઈ ઉત્સવથી કમ નથી હોતી. ખુશ રહેવું દરેકનો સમાન અધિકાર છે. આ જોઈને મરીઝ સાહેબનો શેર યાદ આવે છે. ખુશ્બુ હજુ છે બાકી જો સૂંઘી શકો મને, ખુશ્બુ હજુ છે બાકી જો સૂંઘી શકો મને, હું પાનખર નથી, હું તો વીતેલી વસંત છું. એથી એ આગળ કહીએ તો સંસ્થાના સભ્યો માટે કહી શકાય કે તેઓ વીતેલી વસંત નહીં પરંતુ પાનખરમાં વસંત છે. ઉમંગ ડે સેન્ટરનો ઉદ્દેશ્ય છે કે જાણે અજાણે સંજોગોના કારણે ઉપેક્ષિત થતા વડીલોને એવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી તેમનામાં રહેલી સુષુપ્ત કલા, પ્રતિભા અને ઉર્જાને પ્રોત્સાહિત કરી તેમને પોતાના વ્યક્તિત્વથી ઓળખાણ કરાવી આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવા, તેઓ પોતાના વ્યક્તિત્વને અનેરી ઓળખ આપી શકે તેવા સક્ષમ બનાવવા. વડીલો સમાજ માટે નિવૃત્ત થયા બાદ પણ એટલા જ ઉપયોગી છે અને વધતી વયે પણ ઘણું કરી શકાય છે, ઘણું બધું શીખી શકાય છે. તેમજ પોતાના પર વિશ્વાસ રાખી દરેક તકલીફોને અવગણીને પોતાની મર્યાદાઓને પાર કરીને દરેક કાર્ય કરી શકાય છે તે સમજાવવાનો છે. અને દેશ તથા દુનિયાના દરેક વડીલો પોતાને વ્યક્તિગત રીતે ઉપેક્ષિત ન ગણતા પોતાને સમાજ ઉપયોગી બનાવી શકે તે છે. ટૂંકમાં ઉમંગ માટે કહી શકાય કે બોસ, આ ઉમંગ છે. અહીં જીવન કેરો રંગ છે, પ્રેમે પ્રસરવાનો ઢંગ છે, સરખે સરખા માનવી અહીં તમારી સંગ છે. જોઈને ઉત્સાહ એમનો દુનિયા આખી દંગ છે. યાર, આ ઉમંગ છે, આ જ ઉમંગ છે.